સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો વાર્તા 207 અને વાર્તા કથા ભાગ 41। એક વખત મહારાજ જુનાગઢ પધાર્યા હતા અને ત્યાં રૂપશંકર નાગરની માં પાંચીબાઈ કરીને સારા હરિભગત હતા। તેણે રાતે મનમાં એવો સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, તે 10 વાગે નોતરું દીધા વિના મારે ઘેર જમવા આવે તો ભગવાન ખરા। લ્યો 10 વાગે પાછા એ ટાઈમે આપી દીધો। આટલા વાગે જમવા આવે પાછા જમવા આવે। હા, કેવા બોલો, ભગવાન કે બધું કરવું પડશે, મને ભગવાન નહીં કહેવે। હા, અને નવું ઉનામણું, નવી ત્રાંબાકુંડી, નવું પીતાંબર માગી લ્યા, નાવા માટેનું નવું ઉનામણું અને નવી ત્રાંબાકુંડી ગરમ પાણી કરવાનું અને નવું પીતાંબર પટારામાં પડ્યું છે માગી લે પાછા હો, અને પછી જમે। ઓહો ખરાબ બાઈ છે હો, તો ભગવાન ખરા કે। પછી તેમણે તેમની એક હેતવાળી બાઈને કહ્યું, પછી તે બાઈ કહે ત્યારે મારે શું સંકલ્પ કરવો? તેને કહ્યું છે હું ખડકીનું કમાડ વાસીને દૂધનો લોટો ભરીને ઊભી રહું અને માગીને પીએ તો ભગવાન ખરા। ખરા છે બધા બાયું, પણ બાયું પાકી બાયું છે। પછી સવાર પડી એટલે મૂળજી બ્રહ્મચારી તપેલીને કંટેવાળો કરવા માંડ્યા। ત્યારે મહારાજ બોલ્યા છે આજ કંટેવાળો કરશો નહીં। કંટેવાળો શું કહેવાય લગભગ તમને ખબર ન પડે। બરાબર, ગામડામાં સંતો આવા તમે કરે તો તમને ખબર। હા હા, કાળી માટી કા ધોળી માટી લે, એમાં થોડો ગોળ નાખે, એમાં થોડુંક મીઠું નાખે અને જાડો કરે, ઘાટો ગારો બનાવે। પછી લોખંડનો તવો હોય રોટલી કરવાનો, એને તળિયે સોંપડી દે એટલે તાપ ફૂલ ન લાગે। અને પછી તપેલી હા પાતળી હોય, તપેલીની બારી સોંપડી દે એટલે એકદમ આકરો તાપ કરે તો તપેલીને તાપ લાગે નહીં અને અંદર જે શાક દાળ હોય બળે નહીં। હા, એટલે તપેલા હોય, માનો કે ટીનનું તપેલું હોય એલ્યુમિનિયમનું, એ હવે પાતળું હોય તો એને આવો કંટેવાળો કરે એટલે તપેલું દાજે નહીં, કાળું થાય નહીં અને અંદર શાક દાળ જે હોય એ બળે નહીં। અને પછી મૂટકે એટલે થોડો ગારો ધોવાઈ જાય એટલે તપેલું ચોખ્ખું ચોખ્ખું રહ્યા પાછું। એટલે કારણ કે અત્યારે ગેસના ચૂલા થઈ ગયા એટલે ખબર ન હોય હવે। હા, એટલે મૂળજી બ્રહ્મચારી તપેલીને કંટેવાળો વિના કરવા કે ભાઈ આજે કંટેવાળો કરશો નહીં, આજ તો ગામમાં જમવા જવાનું છે। મહારાજ કે બ્રહ્મચારી કે મને કોઈ નોતરું દેવા આવ્યું નથી। મહારાજ કે અમારે રાયતના નોતરા આવી ગયા છે। અમારે રાયતના નોતરા આવી ગયા છે કે હંમેશા બ્રહ્મચારી આગળ ચાલતા હતા અને તે દિવસે મહારાજ કહે હું આગળ ચાલુ, ક્યાં જાઉં છું મને ખબર છે કે હું આગળ ચાલુ, એનું ઘર મેં જોયું છે। પછી પેલી ડોસી દૂધનો કળશો ભરી અંદર સાકર વાં નાખી હાથમાં લઈને ખડકી વાસીને ઊભી હતી। તેની ખડકીને જઈને મહારાજ કહે ડોસી કમાડ ઉગાડ, કમાડ ઉગાડ, લાય તારું દૂધ, લાય તારું દૂધ પીતો જાવ કે। પછી તેની ખડકી ઉઘડાવી દૂધ પી મારે આગળ ચાલ્યા। પછી પાંચી ડોસીને ઘેર જઈ મહારાજે કહ્યું છે એ હાકર ઉઘાડો। ડોસીએ આવી ઘરની હાકર ઉઘાડી। પછી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા। મહારાજ બોલ્યા છે 10 વાગ્યા કે નહીં? જો હજી 10 વાગ્યા કે નહીં કે હા, નવા ઉનામણામાં પાણી મેલું છે કે નહીં? નવું ઉનામણું છે એમાં ગરમ પાણી મૂક્યું છે કે નથી મૂક્યું? ભગવાન ભગવાન। અને નવી ત્રાંબાકુંડી લાવો અને પટારામાંથી નવું પીતાંબર કાઢજો, એ પહેરવું છે। પછી બાજોટ ઉપર નાવા બેઠા અને નાહીને બીજા બાજોટ ઉપર જમવા પધાર્યા। પછી થોડું જમીન મહારાજ આળસી ગયા ત્યારે પાંચી ડોસી બોલ્યા છે જમો ને મહારાજ। મહારાજ કહે બધું જમીએ તો તું શું, બધું જમીએ તો શું આપો તમે? પાંચી ડોસી કે મહારાજ અમે શું આપીએ તમને? મહારાજ કહે પટારામાં 100 રૂપિયાનો વેઢ પીડ્યો છે। પટારામાં
રૂપિયાનો વેઢ પીડ્યો છે, તે આપો તો જમીએ, બધું તો જમી જાય, નકર થોડુંક પછી પટારો ઉઘડાવી વેઢ કાઢ્યો, પટોળો ઉઘાડી વેઢ લાવી મહારાજને પહેરાવ્યો. એટલે મહારાજ બાઈએ જેટલો થાળ કર્યો હતો તે બધો થાળ જમી ગયા. ભગવાનને બે ફાયદા થયા, પૂરેપૂરું જમવા મળ્યું અને વેઢે મળ્યો. પછી જમીન મહારાજને ઢોલિયા ઉપર પધરાવ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, પાંચી ડોસી વર માગો. ત્યારે બાઈ કે મહારાજ, મારા 4 દીકરા મરી ગયા છે. ઓહો હો, કેટલા? 4 દીકરા મરી ગયા છે. તે તમારા ધામમાં જાય. મહારાજ કે તારા 4 શું, તારી 21 પેઢીનું કલ્યાણ કરીશ, જા. હા, 4 દીકરા શું કે એમ મહારાજે પ્રસન્ન થઈ પાંચી ડોશીને વર આપ્યો અને એના દીકરા જ્યાં ત્યાંથી બધા ભગવાનના ધામમાં પહોંચી ગયા. આવી રીતે વાર્તા 207મી પૂરી થઈ.